હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 9 છે. આજે આપણે સ્વાધ્યાય 6.2માં પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8ની વાત કરીશું. બંને સેમ જ દાખલા છે, ખાલી થોડો જ ફરક છે. પ્રશ્ન નંબર 7માં આપણે પ્રમેય 6.1 એટલે થેલ્સનો પ્રમેય ઉપયોગ કરી અને સાબિતી કરવાની છે, અને જે 8મા નંબરનો દાખલો છે એમાં આપણે પ્રમેય 6.2 એટલે કે થેલ્સના પ્રતિપ્રમેયનો ઉપયોગ કરી અને સાબિત કરવાનું છે. તો ચલો આપણે રકમ વાંચીએ અને બંનેની સિમ્પલ રીતે સાબિત કરીએ. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો પ્રશ્ન નંબર 7, એની રકમમાં આપણને શું આપેલું છે કે પ્રમેય 6.1નો ઉપયોગ કરીને સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી. તો ચલો આપણે ત્રિકોણ દોરીએ અને પછી રકમ વાંચતા જઈએ અને એને આપણે દોરતા જઈએ. તો સૌપ્રથમ તો આપણે અહીંયા ત્રિકોણ દોરીશું. તો ચલો આપણે દોરી લઈએ. એક ત્રિકોણ લઈએ આપણે, જેને આપણે નામ આપીએ ત્રિકોણ ABC. તો ચલો અહીંયા આપણે નામ આપી દઈએ કે ત્રિકોણ ABC છે આપણા જોડે. ત્રિકોણ A, અહીંયા નીચે B અને અહીંયા C. આપણે નામ આપી દીધા ત્રિકોણ ABC. રકમમાં આપણને શું આપેલું છે આપણે વાંચતા જઈએ અને આગળ પછી દોરતા જઈએ કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુ એટલે કે આપણે AB લઈએ, એના મધ્યબિંદુ ધારો કે અહીંયા આપણે D નામ આપીએ. મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય એટલે કે એક રેખા દોરીએ જે બીજી બાજુ એટલે કે જો BCને સમાંતર છે રેખા, હા, અને ત્રીજી બાજુને દુભાગે છે એટલે કે જ્યાં AC છે એનું બે અડધા ભાગમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે કે AE અને ECનું માપ સમાન છે, સરખી રીતે સરખું માપ છે, અને E છે એ ACનું મધ્યબિંદુ છે એવું આપણે સાબિત કરવાનું છે. યાદ કરો કે તમે ધોરણ 9માં આ પરિણામ સાબિત કર્યું હશે. તમને હવે યાદ તો નહીં હોય કેમ કે 2 દિવસ પહેલાંનું યાદ નથી રહેતું શું ભણ્યા હતા, તો ધોરણ 9નું તો ક્યાંથી યાદ હોય. તો ચલો આપણે સાબિત કરીએ અને સિમ્પલ રીતે ગણતરી કરીએ. તો આમાં આપણે પક્ષ, સાધ્ય અને સાબિતી લખીશું. તો અહીંયા જો આપણે પક્ષમાં શું લખીશું, પક્ષમાં આપણને રકમમાં જે આપેલું હોય આપણે જે પણ ત્રિકોણ દોર્યો હોય એની આપણે માહિતી લખીશું. તો આપણે શું કર્યું, સૌપ્રથમ તો આપણે જો જે ત્રિકોણ ABC છે એમાં D છે એ ABનું મધ્યબિંદુ છે, આ મધ્યબિંદુ છે D, અને EACનું મધ્યબિંદુ છે એ આપણે સાબિત કરવાનું છે. તો ચલો લખીએ કે જે આપણને આપેલું છે એ પક્ષમાં લખવાનું અને જે સાબિત કરવાનું છે એ આપણે સાધ્યમાં લખવાનું હોય છે. તો ચલો લખીએ કે ત્રિકોણ ABCમાં DA ABનું મધ્યબિંદુ છે. તો આપણે મધ્યબિંદુ લઈ લીધું Dને, અને Dમાંથી પસાર થતી રેખા એ BCને સમાંતર છે. તો ચલો લખી દઈએ કે Dમાંથી પસાર થતી રેખા BCને સમાંતર છે. લખી દીધું. આવું જ આપણને રકમ આપણે જોજો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય અને ત્રીજી બાજુને દુભાગે છે એ આપણે સાબિત કરવાનું છે. તો આગળ હવે આપણે શું લખીશું, અને ACને બિંદુ Eમાં છેદે છે. તો છેદે છે. હવે આપણે સાધ્યમાં શું લખીશું કે સાધ્યમાં E બિંદુ છે એ ACનું મધ્યબિંદુ છે. તો ચલો લખી દઈએ. અહીંયા આપણે સાધ્ય લખીશું. સાધ્યમાં આપણે સાબિત કરવાનું છે કે જે આપણે E બિંદુ લીધું એ AC રેખાખંડ છે એનું મધ્યબિંદુ છે. તો ચલો લખી દઈએ કે E એ ACનું મધ્યબિંદુ છે. જો પક્ષ લખાઈ ગયું, સાધ્ય લખાઈ ગયું, હવે આપણે સિમ્પલ રીતે સાબિત કરવાનું છે. તો ચલો હવે આપણે સાબિતી લખી દઈએ. તો હવે શું આવશે, સાબિતી આવશે. સાબિતીમાં સૌપ્રથમ તો શું આવશે, જો આપણે અહીંયા આપણે કયા પ્રમેયનો ઉપયોગ કરવાનો છે, થેલ્સના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જો જે આ ત્રિકોણ ABC છે એમાં આ DE રેખાખંડ અને BC રેખાખંડ સમાંતર છે, અને તો આપણે થેલ્સના પ્રમેય મુજબ શું લખી શકીએ કે જે આ બે રેખાખંડો બન્યા છે DE રેખાખંડ દ્વારા કે AD ભાગ્યા DB અને AE ભાગ્યા EC બને થેલ્સના પ્રમેય મુજબ. તો ચલો આપણે લખી દઈએ સિમ્પલ રીતે. તો ચલો આપણે લખી દઈએ કે ત્રિકોણ ABCમાં DE સમાંતર BC છે, અને જે આપણને D બિંદુ હતું એટલે કે DE છે
એ AB ને D બિંદુમાં છેદે છે અને AC ને E બિંદુમાં છેદે છે. તો ચાલો લખી દઈએ કે DE એ AB ને D બિંદુમાં, સોરી B નહીં D આવશે, D બિંદુમાં છેદે છે અને AC ને E બિંદુમાં છેદે છે. તો હવે થેલ્સના પ્રમેય મુજબ શું બનશે? તો અહીંયા આપણે લખી દઈએ કે પ્રમેય 6.1 મુજબ, 6.1 કોનો પ્રમેય છે? તો કે થેલ્સનો પ્રમેય. આપણે કૌંસમાં લખી દઈએ થેલ્સનો પ્રમેય. કે થેલ્સના પ્રમેય મુજબ શું બનશે? અહીંયા જે આપણું હતું કે AD ભાગ્યા DB અને AE ભાગ્યા EC બનશે. તો ચાલો આપણે લખી દઈએ કે AD ભાગ્યા DB અને AE ભાગ્યા EC બનશે. આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. પછી આપણને રકમમાં શું આપેલું હતું? જો સૌપ્રથમ તો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા, એટલે કે જે D છે એ ABનું મધ્ય બિંદુ છે. તો AD અને DBનું માપ સરખું હોય. તો ચલો આપણે આગળ લખીએ અને આગળની ગણતરી કરીએ કે અહીં D એ ABનું મધ્ય બિંદુ છે. જો D ABનું મધ્ય બિંદુ હોય તો AD, તેથી AD અને DB સમાન હોય. તો આપણે AD ભાગ્યા AB કરીએ તો એની કિંમત કેટલી આવે? બંને સરખું છે તો ભાગાકારની કિંમત 1 આવે, બંને ઉડી જાય. તો આપણે લખી શકીએ કે AD ભાગ્યા DB બરાબર 1. આને આપણે હવે સમીકરણ નંબર 2 નામ આપીએ. હવે જે આપણને AD ભાગ્યા DBની કિંમત 1 મળી એને આપણે સમીકરણ 1માં મૂકી શકીએ. તો ચાલો આપણે લખીએ કે સમીકરણ 2ની કિંમતને સમીકરણ 1માં મૂકતા. તો ચાલો આપણે મૂકી દઈએ. સૌપ્રથમ તો અહીંયા આપણે સમીકરણ 1 લખીશું. તો સમીકરણ 1 શું છે? અહીંયા આપણું AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. તો ચાલો લખી દઈએ AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. હવે AD ભાગ્યા DBની કિંમત શું છે? 1 છે. તો એની કિંમત 1 અને બરાબરની પેલી સાઈડ શું છે? AE ભાગ્યા EC. હવે આ EC ભાગાકારમાં છે તો પેલી સાઈડ લઈ જઈએ તો ગુણાકારમાં જશે. તો EC બરાબર AE. તો આપણને અહીંયા હવે શું મળ્યું? EC બરાબર AE મળ્યું છે. તો જો અહીંયા હવે આપણે જોઈએ આ જે આપણી આકૃતિ છે એમાં કે જે AE હતું અને ECની બંનેની કિંમત સરખી મળી. ક્યારે સરખી મળે? કે જ્યારે જે E બિંદુ છે મધ્યમાં હોય ત્યારે જ બંનેની કિંમત સરખી મળે. તો આપણે લખી શકીએ કે તેથી સાબિત થાય છે કે જે E બિંદુ છે એ ACનું મધ્ય બિંદુ છે. તો ચાલો આપણે લખી દઈએ કે તેથી સાબિત થાય છે કે E એ ACનું મધ્ય બિંદુ છે. તો બસ સિમ્પલી સાબિત થઈ ગયું. આપણને રકમમાં શું કીધું હતું? જો શું સાબિત કરવાનું હતું કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા, એટલે કે જે આ ABના મધ્ય બિંદુમાં D છે એમાંથી પસાર થતી રેખા DE આપણે દોરી. તો એ બીજી બાજુને સમાંતર છે, એટલે કે DE BCને સમાંતર છે. અને ત્રીજી બાજુ AC એટલે કે એને દુભાગ, એટલે કે બે સરખા ભાગોમાં વિભાજન કરે છે. તો AE અને EC થઈ ગયું, સરખા ભાગમાં વિભાજન કરે છે અને એના મધ્ય બિંદુમાં છે. સમજણ પડી ગઈ? તો આપણી સાબિતી અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. હવે આપણે પ્રશ્ન નંબર 8 તરફ આગળ વધીએ. 8 તો સાવ નાનો છે અને સિમ્પલ છે, તો તમે ધ્યાનથી જુઓ અને આપણે ગણતરી કરીએ. તો આપણે પહેલાં તો ત્રિકોણ દોરી દઈએ અને પછી રકમમાં જે કીધું છે એના આધારે આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે ત્રિકોણ દોરીએ. ચલો આપણે ત્રિકોણ દોરી લઈએ. ત્રિકોણ દોરીએ અહીંયા આપણે સરખી રીતે અને એને આપણે નામ આપીએ. ત્રિકોણનું નામ શું આપીશું? ત્રિકોણ ABC. તો ચલો આપણે નામ આપી દઈએ ત્રિકોણ AB અને C. જો આપણે હવે રકમ વાંચીશું અને રકમમાં જે કીધું હોય એ આપણે દોરીશું કે પ્રમેય 6.2નો ઉપયોગ કરી સાબિત કરો કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય છે. ધારો કે આપણે ત્રિકોણ જે આપણે રેખા છે ABના મધ્યબિંદુમાં આપણે D લઈએ અને ACમાં E લઈએ
અને બંનેની જોડી એટલે કે બંનેના મધ્યબિંદુમાંથી પસાર થાય છે? તો કે હા. હવે એવું સાબિત કરવાનું છે કે DE અને BC સમાંતર હોય, એટલે કે ત્રીજી બાજુ હોય. AB તો આમાં આવી ગઈ, AC પણ આવી ગઈ, ત્રીજી બાજુ કઈ વધી હવે? BC. તો કે DE અને BC સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ. હવે આપણે અહીંયા પક્ષ, સાધ્ય અને સાબિતી લખીશું. તો પક્ષમાં શું લખીશું? આપણને જે સિમ્પલી આપેલું હોય એ આપણે લખીશું, અને સાધ્યમાં આપણે જે સાબિત કરવાનું હોય એ લખીશું. તો અહીંયા પક્ષમાં શું લખીશું આપણે? કે જે આપણો ત્રિકોણ ABC છે એમાં ABનું મધ્યબિંદુ D છે અને ACનું મધ્યબિંદુ E છે. આપણે રકમ આપેલું છે કે બે બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. તો ચાલો આપણે લખી દઈએ કે ત્રિકોણ ABCમાં ABનું મધ્યબિંદુ શું છે? D અને ACનું મધ્યબિંદુ શું છે? મધ્યબિંદુ E છે. આ આપણને પક્ષમાં લખવાનું છે. હવે સાધ્યમાં આપણે શું લખવાનું છે? જે આપણે સાબિત કરવાનું હોય આપણે લખવાનું છે. તો સાધ્યમાં આપણે શું લખવાનું છે? કે DE અને BC સમાંતર છે એવું આપણે સાધ્યમાં લખીશું. તો ચલો લખી દઈએ કે સાધ્ય બરાબર DE અને BC સમાંતર છે એવું આપણે લખી દઈએ. તો અહીંયા DE સમાંતર BC. હવે આપણે અહીંયા આને સાબિત કરવાનું છે. સાધ્યમાં લખ્યું આપણે સાબિત કરવું પડે. તો ચલો આપણે સાબિત કરી લઈએ સિમ્પલ રીતે. તો અહીંયા હવે આપણે સાબિતી લઈશું. ચલો સાબિતી લઈએ. તો જો આપણો ત્રિકોણ કયો છે? ત્રિકોણ ABCમાં D છે, ABનું મધ્યબિંદુ છે. તો AD અને DBનું માપ સરખું હોય. જો અહીંયા આ D મધ્યબિંદુ હોય ABનું, તો ADનું માપ અને DBનું માપ સરખું હોય. તો બંનેનો ભાગાકાર કરીએ તો જવાબ કેટલો આવે? એક જ આવે, કેમ કે બંનેની કિંમત તો સરખી છે. તો ચલો આપણે લખી દઈએ કે ત્રિકોણ ABCમાં DA ABનું મધ્યબિંદુ છે. તો શું આવશે અહીંયા? ADની કિંમત અને DBની કિંમત સમાન હશે, અને સમાન હોય તો આપણે બંનેનો ભાગાકાર કરીએ તો કે AD ભાગ્યા DB. તો આપણને શું મળશે? એની કિંમત 1 મળશે, કેમ કે બંને કિંમત ઉડી જશે. અને આપણે સમીકરણ નંબર 1 નામ આપીએ. હવે જો E પણ આપણું ACનું મધ્યબિંદુ છે, તો આપણે AE અને ECનું માપ પણ સરખું થશે. આપણે બંનેનો ભાગાકાર કરીએ તો એની પણ કિંમત 1 મળશે. તો ચલો કરી દઈએ કે ત્રિકોણ ABCમાં, ચલો લખીએ ત્રિકોણ ABCમાં EA ACનું મધ્યબિંદુ છે. મધ્યબિંદુ છે તો AE અને ECનું માપ સરખું હશે. જો EC સરખી રીતે લખી દઈએ આપણે, AC ને EC આવશે. તો AE અને ECનું માપ સરખું હશે તો આપણે AE ભાગ્યા EC કરીએ, AE ભાગ્યા EC. તો આપણને શું કિંમત મળશે? કિંમત આપણને 1 મળશે. અને આપણે સમીકરણ નંબર 1 નામ આપીએ. હવે જો સમીકરણ 1 અને સમીકરણ 2માં તમે જુઓ તો જે આપણી આ સાઈડ છે એની કિંમત સરખી છે, તો આની કિંમત પણ 1 છે અને આની કિંમત પણ 1 છે. જો બંનેની કિંમત સરખી હોય તો બંને સમાન હોય, એટલે કે AD ભાગ્યા DB અને AE ભાગ્યા EC સમાન છે. તો ચલો આપણે લખી દઈએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી. તો ચલો લખીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી શું બનશે? અહીંયા AD ભાગ્યા DB અને AE ભાગ્યા EC બનશે. તો AD ભાગ્યા DB અને AE ભાગ્યા EC બનશે. તો જો લખી દઈએ AE ભાગ્યા EC. આ હવે આપણને મળી ગયું. તો જો આના આધારે આપણે શું લખી શકીએ કે જો AD ભાગ્યા DB આપણે આકૃતિમાં જોઈએ કે આપણને મળ્યું છે AD ભાગ્યા DB અને બરાબર AE ભાગ્યા EC મળ્યું છે. તો આપણે થેલ્સના પ્રતિપ્રમેય મુજબ લખી શકીએ કે જે બે સમાંતર બાજુ છે DE અને BC સમાંતર હોય. તો ચલો આપણે લખી દઈએ સરખી રીતે કે થેલ્સના પ્રતિપ્રમેય મુજબ જે આપણે લખવાનું છે એ આપણે લખી દઈએ જવાબમાં કે ત્રિકોણ ABCમાં AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC હોવાથી પ્રમેય 6.2 મુજબ શું બનશે? અહીંયા પ્રમેય 6.2 મુજબ
એટલે કે પ્રમેય 6.2 શું છે? થેલ્સનો પ્રતિપ્રમેય. થેલ્સનો પ્રતિપ્રમેય. પ્રતિપ્રમેય મુજબ શું મળશે આપણને? જે આપણી બાજુઓ હતી, કઈ બાજુ હતી? એટલે કે DE અને BC સમાંતર બનશે. તો ચલો લખી દઈએ કે DE સમાંતર BC. DE સમાંતર BC. તો જે આપણે સાધ્યમાં સાબિત કરવાનું હતું એ આપણું અહીંયા સાબિત થઈ ગયું છે સિમ્પલી. સમજણ પડી ગઈ? જો સાધ્યમાં આપણે DE અને BC સમાંતર સાબિત કરવાનું હતું તો એ આપણું સાબિત થઈ ગયું છે. તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. બંને દાખલા સિમ્પલી મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આગળ હવે આપણે લેક્ચર નંબર 10માં પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10 એ આપણે ગણાવીશું. એ પણ એક જ જેવા દાખલા છે. આપણે એક જેવા બે દાખલા હતા એ સાથે ગણાવ્યા છે. તો તમે આગળના લેક્ચર ના જોયા હોય તો જોઈ આવી શકો છો. આપણે દરેક દાખલો સિમ્પલ રીતે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તો જો લેક્ચર સારા લાગ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.